સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ 14 વિવિધતામાં એકતા વિવિધતાની સમજ। આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે। ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે। ખોરાક, તહેવાર, રીતિરિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે। આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે જોઈએ। વિચારો, તમે તમારા વર્ગના બાળકોથી કઈ કઈ બાબતમાં જુદા પડો છો? તમારા વર્ગના વિદ્યાર્થીઓ તમારાથી કઈ બાબતોમાં ભિન્ન હોવા છતાં તેઓ તમારા મિત્રો કેમ બન્યા છે તે તમારે વિચારવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એક જ વર્ગમાં અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ જાતિ, અલગ અલગ ધર્મના, અલગ અલગ શહેરના એક સાથે એક જ વર્ગમાં ભણીએ છીએ। કેમ કે આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવતો વિશ્વનો એકમાત્ર દેશ છે। દુનિયાના તમામ ધર્મના લોકો એક સાથે વસે છે। આ લોકો પોતાના એક સરખા વિચારો ધરાવે છે, જેથી એ આપણા મિત્રો બની શક્યા છે। અને આ દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ બન્યો છે। ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આ વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે। વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે। કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ, આ સમગ્ર જગ્યાએ સર્વધર્મ ભાવના જોવા મળે છે। દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતાઓ જોવા મળે છે। ધર્મ, આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે। હિન્દુ, ઇસ્લામ, શીખ, બૌદ્ધ, જરથોસ્તી, ખ્રિસ્તી, યહૂદી, આ બધા જ ધર્મના લોકો અહીંયા રહે છે। ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે। આપણી ભાષાઓમાં હિન્દી, અંગ્રેજી, બંગાળી, તેલુગી, કન્નડ, મલયાલમ, મરાઠી, પંજાબી, તમિલ, ઉડિયા, કોંકણી, ગુજરાતી આ બધી જ ભાષાઓ છે। ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને આ દેશની એકતાને જાળવી રાખવા વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે। આમ સાંસ્કૃતિક બાબતની રીતે પણ આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે। વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે। તહેવારોની વાત કરીએ તો દિવાળી, હોળી ધૂળેટી, દશેરા, મકર સંક્રાંતિ, મહાશિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ। તહેવારોમાં ઓણમ એ કેરળ રાજ્ય, પતેતી, વૈશાખી। આમ જાણવા જેવું, દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્ય કરવામાં કુશળતા ધરાવે છે। જેવી રીતે ગુજરાતના રાસ ગરબા, ઉત્તર પ્રદેશમાં કથક, પંજાબમાં ભાંગડા, આંધ્રપ્રદેશમાં કુચીપુડી। એ પ્રમાણે કથકલી કેરળ, ભરતનાટ્યમ તમિલનાડુ, બિહુ આસામ, ઘુમર રાજસ્થાન, ઓડિસી ઓડિશા એ પ્રકારના જાણીતા તેમના નૃત્યો છે। ગુજરાતના રાસ ગરબા એ જાણીતા આપણા ગુજરાતનું નૃત્ય છે। વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીતિરિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે। વિવિધતાઓ સાથે પ્રજાના આમ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે। પ્રવૃત્તિ કરીશું। ભારતનો નકશો જુઓ।
અસમ અને કેરળ રાજ્યનું સ્થાન શોધી કાઢો. આ બંને પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાંના નિવાસીઓના ભોજન, પોશાક, ખેતી, વ્યવસાય વગેરે પર કેવી રીતે અસર કરે છે. શિક્ષકની મદદથી આપણે તે યાદી બનાવીશું. અસમ અને કેરળ રાજ્યનું આપણે સ્થાન શોધવાનું છે. તો અહીંયા કેરળ રાજ્ય નકશામાં દર્શાવ્યું છે અને ઉપલા ભાગની અંદર અસમ રાજ્ય દર્શાવેલું છે. આ બંનેની અંદર શું તફાવત છે, કેરળ અને અસમ, એમની ભૌગોલિક બાબતોની અંદર શું તફાવત છે તે આપણે જોઈશું. કેરળ પાટનગર છે, તિરુવનંતપુરમ એમનું સ્થાન છે, દક્ષિણ ભારત, અને એ અરબ સાગરના કિનારે આવેલું એક રાજ્ય છે. અહીંયા રેડ નકશાની અંદર રેડ અક્ષરથી જે દર્શાવ્યું છે તે કેરળ છે. ભારતનું સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય છે, એટલે સૌથી વધારે શિક્ષિત લોકો ત્યાં છે. રસમ ત્યાંની પ્રસિદ્ધ વાનગી છે. આ ઉપરાંત સિકુડ, ચોખા, માછલી, ભાત, ઇડલી, ઢોસા પણ પ્રસિદ્ધ છે. અહીં પુરુષો લુંગી, પહેરણ, ખભે કેસ, માથે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે છે. અહીં લોકો ખેતી, સમુદ્ર ખેતી, નોકરી ધંધાઓ વગેરે કરે છે. આસામની વાત કરીએ. આસામનું પાટનગર દિસપુર સ્થાન પૂર્વ ભારતમાં આવેલું રાજ્ય છે. અહીંયા નકશાની અંદર દર્શાવવામાં આવ્યું છે. પર્વતીય પ્રદેશ જોવા મળે છે. અહીં મોટા ભાગે લોકો ચાની ખેતી સાથે સંકળાયેલા છે. અસમની ચા પ્રખ્યાત છે. મુખ્ય ખોરાક ભાત અને માછલી છે. ઉપરાંત કઠોળ, લીલા શાકભાજી પણ લોકો ખાય છે. પુરુષો ધોતી, જબ્બો પહેરે છે. સ્ત્રીઓ વિશિષ્ટ ઢબે સાડી પહેરે છે. આમ વિવિધ તહેવારો પણ અલગ અલગ આવે છે. હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મના તહેવારો, ખ્રિસ્તી ધર્મના તહેવારો, જૈન ધર્મના તહેવારો, બૌદ્ધ ધર્મના તહેવારો, પારસી ધર્મના તહેવારો, શીખ ધર્મના તહેવારો, એ પ્રમાણે તહેવારો આવેલા છે. પ્રવૃત્તિ તહેવાર સાથે ધર્મ લખો. તહેવાર સાથે આપણે ધર્મ લખવાનો છે, એટલે કે જોવાનો છે અને સમજવાનો છે. પતેતી તો પારસી ધર્મ, ઈદ તો મુસ્લિમ ધર્મમાં, શિવરાત્રિ હિન્દુ ધર્મ, વૈશાખી શીખ ધર્મ, નાતાલ ખ્રિસ્તી ધર્મ, મહાવીર જયંતિ જૈન ધર્મ. એ પ્રમાણે આપણે હિન્દુ ધર્મની અંદર શિવરાત્રિનો તહેવાર ઉજવીએ છીએ. એટલે દરેક ધર્મના લોકો અલગ અલગ તહેવાર ઉજવતા હોય છે. નૃત્ય અને તેને સંબંધિત રાજ્ય. કથકલી કેરળ રાજ્ય, ઘુમર રાજસ્થાન રાજ્ય, રાસ ગરબા ગુજરાત રાજ્ય, ભાંગડા પંજાબ રાજ્ય. વિવિધતામાં એકતા. ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતિરિવાજ, તહેવાર વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. જુદા જુદા ધર્મ, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા આપણા દેશની વિશિષ્ટતા છે. વિચારો. રવિન્દ્રનાથ ટાગોર રચિત આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ થઈ છે.
રાષ્ટ્રીય એકતા વિશે શું સમજાવે છે તેનું વર્ણન કરીએ. રાષ્ટ્રીય ગીત છે આપણું જન ગણ મન. એ પ્રમાણે રવિન્દ્રનાથ ટાગોર ચિત્રમાં આપણે જોવા મળે છે. ભારત દેશનો નકશો પણ આપણને, ભારત દેશનો તિરંગો પણ આપણને જોવા મળે છે. આ ગીત સૌપ્રથમ 27 ડિસેમ્બર 1911ના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં સૌપ્રથમ વાર ગાવામાં આવ્યું હતું. 24 જાન્યુઆરી 1950ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રીય ગીત તરીકે સન્માનિત કરાયું હતું. આપણું આ રાષ્ટ્રીય ગીત 52 સેકન્ડમાં ગાવામાં આવે છે. ભારત દેશનું રાષ્ટ્રીય ગીત દેશની દરેક શાળાઓમાં ગાવામાં આવે છે. દેશદાજ માટે અને દેશના સન્માન માટે ગૌરવરૂપ ગણાતું આ રાષ્ટ્રીય ગીત ખરેખર એકતાની અભિવ્યક્તિ કરાવે છે. વિવિધ જાતિઓ, ધર્મ, રીતિરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયેલો જોવા મળે છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શકાય છે. ભારતે વસુધૈવ કુટુંબક, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે તેની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવને પણ ગણી છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મ, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે. વિવિધતા અને સમાનતાના પ્રયાસો. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળે છે. દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવો પણ જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે અને સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે. આપણો દેશ ગામડાઓનો બનેલો છે. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે, શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થાય છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે.
નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેને સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે. છોકરા છોકરીઓ અંગેના ભેદભાવો. ભારત જ નહીં પણ વિશ્વના કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. આજે પણ મોટાભાગના કુટુંબમાં મહિલાઓ કામકાજ કરે, ઘરકામ, રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે છે. સ્ત્રીઓને કુટુંબ વિશે કોઈપણ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધતા સાથે આ ભેદભાવો ભૂંસાતા જાય છે. જાણવા જેવું, સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો. રાષ્ટ્રીય મહિલા આયોગ 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. નારી અદાલત, માહિતી કેન્દ્ર, ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતની સ્થાપના કરવામાં આવી. મહિલા કલ્યાણ કેન્દ્ર, મહિલાઓની સમસ્યાના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રની રચના થઈ છે. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારો પ્રયત્ન કરે છે. કુટુંબની માલ મિલકતમાં હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. બાળ લગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આમ વિવિધ પ્રકારે સ્ત્રીઓને ન્યાય મળે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહેતી હોય છે અને હંમેશા સ્ત્રીઓને વધારેમાં વધારે આગળ મોકલી શકાય અને આગળ કામ કરી શકે તે માટે તેઓ પ્રયત્નશીલ હોય છે. અહીંયા આપણે આ પ્રકરણ સમાપ્ત કરીએ છીએ. અસ્તુ.